નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 4. યુનિટનું નામ છે લાયન ઓર ડોંકી. તેની સ્વાધ્યાયન પોથી સંપૂર્ણપણે આજે તેનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમણે મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેનું એક્ટિવિટી 1, ચિત્રોને તેની ક્રિયા સાથે જોડવાની છે. તો રીડ, તેની સાથે આ છોકરી જે વાંચે છે તેની સાથે જોઈન કરવાનું છે. સિંગ, તેની અંદર આ જે ગાય છે તે એમાં જોઈન કરવાનું છે. છોકરી ગીત ગાય છે. પ્લેની અંદર છોકરા રમે છે. ક્લેપ એટલે તાળી પાડવી અને ડાન્સ એટલે નૃત્ય કરવું. આ પ્રમાણે તમારે જોઈન કરવાનું છે. એક્ટિવિટી 2, આપેલ જોડકા જોડો. તો ડોંકીઝ, તેમાં આવશે બ્રેસ, લાયનની અંદર રોર્સ, ડોગ બ્રેક, કેટ મેવ, કો ડક ક્વેક. ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો. તો આ લાયનનો સ્પેલિંગ છે LION, I અને O લખવાનો છે. સ્કિન, SKIN, સ્ટીક, STICK, ડોંકી, DONKEY, પીપલ, PEOPLE. એક્ટિવિટી 4, અલગ પડતા શબ્દ પર વર્તુળ કરવાનો છે. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા લાયન છે, ડોંકી, મંકી અને પેરોટ. આ બધા છે તે પ્રાણી છે અને આ જે છે તે પક્ષી છે, માટે એના પર ગોળ કરવાનું છે. અહીંયા પેન, પેન્સિલ અને ઇરેઝર જે કંપાસની વસ્તુ છે એના સન એટલે સૂર્ય અલગ પડે છે. ત્રીજામાં ટેબલ, ચેર અને બેન્ચ સ્કૂલની વસ્તુ છે અથવા વસ્તુઓ છે. અહીંયા પ્રાણી અલગ પડે છે, લાયન. અહીંયા ડાન્સ, ક્લેપ અને પ્લે આ બધી ક્રિયાઓ છે અને આ એપલ છે તે ફ્રૂટ છે. એક્ટિવિટી 5, નીચેનું વાક્ય વાંચો. ખરું હોય તો યસ, ખોટું હોય તો નો. પીપલ બીટ ધ લાયન. નો. ધ ડોંકી ફાઉન્ડ એ લાયન સ્કિન. યસ. લાયન સ્ટાર્ટેડ ટુ બ્રેય. નો. ડોંકી વોઝ અફ્રેડ ઓફ ધ વિલેજર્સ. યસ. એક્ટિવિટી 6, નીચે આપેલા પ્રાણીઓના નામને પાલતુ એટલે કે પેટ એનિમલ કહીએ અને જંગલી એટલે વાઇલ્ડ એનિમલ કહીએ, જંગલી પ્રાણી. એ મુજબ અલગ અલગ કરવાના છે. તો લાયન છે તો કેવું પ્રાણી કહેવાય? પાલતુ પ્રાણી કે જંગલી પ્રાણી? તો જંગલી પ્રાણી, તો વાઇલ્ડ એનિમલમાં લખવાનું છે. એલિફન્ટ તો જંગલી, વાઇલ્ડ એનિમલ. ડોગ પાલતુ પ્રાણી, તો ડોમેસ્ટિક એનિમલ. ઓકે. તે જ રીતે ટાઈગર અને બિયર્સ વાઇલ્ડ એનિમલમાં આવશે અને ડોમેસ્ટિકની અંદર કેટ, કાઉ અને ડોંકી. એક્ટિવિટી 7, તમને ગમતા પ્રાણીઓના ચિત્ર પાસે આપેલ વર્તુળમાં લીલો રંગ પૂરો. લીલો રંગ, તમને જે પ્રાણી ગમતા હોય એમાં લીલો રંગ પૂરવાનો છે. આ ગાય ગમે તો લીલો રંગ, કૂતરું ગમે લીલો રંગ, બિલાડી ગમતી હોય તો લીલો રંગ, વાઘ ગમે તો લીલો રંગ પૂરવાનો. ગમવાની વાત છે, રાખવાનો નથી આપણે. એક્ટિવિટી 8, જોડકા જોડો. તમારા મિત્રને મળતી વખતે નાઇસ ટુ મીટ યુ. તમને કોઈ વસ્તુ આપે ત્યારે થેન્ક યુ. થેન્ક યુ. સવારે કોઈને મળો ત્યારે ગુડ મોર્નિંગ.
કોઈની પાસે કોઈ વસ્તુ માંગો ત્યારે પ્લીઝ, આપણાથી ભૂલ થાય ત્યારે સોરી એવું આપણે કહીએ છીએ. આગળ વધીએ. એક્ટિવિટી 9, નીચેના ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરવાનો છે. તો આ રીતે ટપકા છે એ 1 2 3 એવી રીતના ક્રમ આપેલા છે. 1 2 3થી શરૂ કરી અને આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. તેમાં રંગ પણ પૂરવાના છે. મેં રંગ નથી પૂર્યા, તમારે પૂરવાના છે. રંગ પૂરતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, પેન્સિલ કલર અથવા મીણિયા કલર પૂરજો, સ્કેચ પેન કલર પૂરતા નહીં, પાછળ છાપ ઉપસી આવશે. આ ચિત્રની અંદર પણ જોઈન કરવાનું છે. થોડુંક નાનું કરવું એટલે આખું ચિત્ર તમને દેખાય. સિંહ ભાઈ છે આ તો એ. તેમાં પણ રંગ પૂરવાના છે. તો આશા રાખું મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.